પૂજ્યપાદ ગૌસ્વામી 108 શ્રી દ્વારકેશ લાલજી મહારાજ શ્રીના આશીર્વાદથી એવં પૂજ્યપાદ ગૌસ્વામી શ્રી 108 શ્રી અનિરુદ્ધ લાલજી મહોદયના 50 વર્ષ પૂર્ણ થવાના ઉપલબ્ધમાં નંદાલય હવેલી દ્વારા આયોજિત 50 દીકરીના સમૂહ લગ્નનું આયોજન થવા જઈ રહ્યું છે। પૂજ્યપાદ ગૌસ્વામી 108 શ્રી દ્વારકેશ લાલજી મહારાજ શ્રીના આશીર્વાદ એમાં પૂજ્યપાદ ગૌસ્વામી શ્રી 108 શ્રી અનિરુદ્ધ લાલજી મહોદયના 50 વર્ષ પૂર્ણ થવાના ઉપલબ્ધમાં નંદાલય હવેલી દ્વારા આયોજિત 50 દીકરીના સમૂહ લગ્નનું આયોજન થવા જઈ રહ્યું છે। તો આજે પૂજ્યપાદ ગૌસ્વામી 108 શ્રી અનિરુદ્ધ લાલજી મહોદય શ્રીના હસ્તે દીકરીઓને લાખો રૂપિયાનું કરિયાવર આપવામાં આવ્યું, જે કાર્યક્રમમાં નંદાલય હવેલીના ટ્રસ્ટી શ્રી એડી ભલાણી સાહેબ તથા ટ્રસ્ટી શ્રી મોહનભાઈ હિરાણી તથા ટ્રસ્ટી શ્રી જીતુભાઈ ગુંડલિયા તથા સાથી વૈષ્ણવ દિનેશભાઈ મેશવાણ તથા ભરતભાઈ હિંસુ તથા રાધે ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ શ્રી દિનેશભાઈ રામાણી તથા ચિમનભાઈ ખૂંટ તથા વિજયભાઈ ખૂંટ તથા જયસુખભાઈ દોમડિયા તથા મનસુખભાઈ ગજેરા તથા રસિકભાઈ ઠુમ્મર તથા પરેશભાઈ ધોળિયા તથા રાજુભાઈ રૈયાણી તથા ભરતભાઈ કરકર વગેરે કાર્યકર્તાઓએ હાજરી આપી સેવા આપી હતી। બ્યુરો રિપોર્ટ સુનિલ ગાંજાવાલા, સુરત। હું ચિમનભાઈ ખૂંટ અને જે આ સમૂહ લગ્ન સમારોહનું જે આયોજન જે થયું છે તે નંદાલય હવેલી આયોજિત તેમના આચાર્ય શ્રી પૂજ્યપાદ ગૌસ્વામી 108 શ્રી અનિરુદ્ધ બાવાના માર્ગદર્શન હેઠળ અમે આ સહકારથી રાધે ચેરિટેબલ ટ્રસ્ટના સાથ અને સહકારથી આયોજન જ્યારે થવા જઈ રહ્યું છે અને આયોજનનો મુખ્ય હેતુ એ છે કે બાવાશ્રીના 50 વર્ષ પૂર્ણ થયાના એમનો જે મનોરથ હતો કે મારે 50 વૈષ્ણવ દીકરીઓનો સમૂહ લગ્ન સમારોહ કરવો છે, એટલે આ આયોજન કરેલું છે, જેની વ્યવસ્થા રાધે ચેરિટેબલ ટ્રસ્ટને સોંપેલી છે। હું નંદાલય હવેલીનો ટ્રસ્ટી મોહનભાઈ રવજીભાઈ હિરાણી, હું નંદાલયનો વહીવટ કરું છું અને બાવાશ્રીના અમારા બાવાશ્રીના 50 વર્ષ પૂરા થતા હોવાથી આ 50 દીકરીઓના લગ્નનું આયોજન હતું અને એમાં બાવાશ્રીના પુત્ર ગોવિંદરાય બાવાના બી લગ્ન છે, એ જ લગ્નની અંદર આ દીકરીઓના લગ્ન થાય એવી ઈચ્છા હતી, એટલે ભવ્ય આયોજનમાં સમૂહ લગ્નનો અવડો બધો ખર્ચો કોઈ કરે નહીં। આ તો અમારે વૈષ્ણવનો ભેગો બાવાશ્રીના લગ્ન છે એના હિસાબે અમે આ ભેગો ખર્ચો કરીએ છીએ અને એકદમ સુપર આયોજન છે। એ તમે જોશો તો કે નાના આવા લગ્ન ક્યારેય સમૂહ લગ્ન થયા નહીં હોય એવા લગ્ન અમે કરીએ છીએ અને વૈષ્ણવ ધર્મની અંદર પહેલીવાર આવા લગ્ન થાય છે। જય હિન્દ, જય ભારત। મારું નામ દિનેશભાઈ રામાણી, રાધે ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખની સેવા હું આપી રહ્યો છું। આજે નંદાલય હવેલી દ્વારા આયોજિત 50 વૈષ્ણવ દીકરીઓનો જે સમૂહ લગ્નનું આયોજન છે તેની અંદર અમે અમારી ટીમ રાધે ચેરિટેબલ ટ્રસ્ટના દરેક સભ્યો, ટ્રસ્ટીઓ, કમિટી મેમ્બર, સ્વયંસેવકો એમાં આ સેવા આપી રહ્યા છીએ। એમનો વિષય છે આજે કે 50 વૈષ્ણવ દીકરીઓના અહીંયા સમૂહ લગ્ન થવાના છે અને અમારા પૃથ્વીચરણ એટલે કે પૂજ્યપાદ ગોસ્વામી 108 વૈષ્ણવાચાર્ય શ્રી અનિરુદ્ધ લાલજી મહોદયશ્રીને આ વર્ષે 50 વર્ષ પૂર્ણ થાય છે અને એના જ અનુસંધાનમાં, એના જ ઉપક્રમમાં અમે આ બધાએ મળીને સંકલ્પ લીધો કે અમે 50 વૈષ્ણવ દીકરીઓને સાથે પરણાવીશું, કારણ કે હજી સુધી અલગ અલગ સમાજના સમૂહ લગ્ન ખૂબ જોયા, લુવાણાના જોયા, પટેલના જોયા, સોનીના જોયા, પણ એક સંપ્રદાયને મધ્યમાં રાખીને, પુષ્ટ સંપ્રદાયને, શ્રીજીના ભક્તો, શ્રીનાથજીના ભક્તો ને મધ્યમાં રાખીને આપણે આયોજન કર્યું છે અને એમાં નંદાલય હવેલીના બધા ટ્રસ્ટીઓ, રાધે ચેરિટેબલ ટ્રસ્ટના બધા ટ્રસ્ટીઓની, સ્વયંસેવકોનો ખૂબ અમને સપોર્ટ મળ્યો છે અને એ બધાના સપોર્ટ દ્વારા જ અમે આ કાર્ય કરવા સંભવ થયા છીએ। પ્રભુની કૃપા અને આ બધાનો સપોર્ટ, તો બધા દર્શક મિત્રો મોટી સંખ્યામાં 24 તારીખે પણ આયોજન છે, 23 તારીખે રાસ ગરબાનું આયોજન છે જેમાં પ્રસિદ્ધ લોક ગાયિકા ગીતાબેન રબારી આવવાના છે, 24 તારીખે પ્રસ્તાવનો કાર્યક્રમ છે અને 26 તારીખે સમૂહ લગ્નનું અહીંયા આયોજન છે। તો આ બધાને આ સમસ્ત કાર્યક્રમમાં ઉપસ્થિત થવા હાર્દિક આમંત્રણ છે, આ બધાનું હાર્દિક સ્વાગત છે। એથી શુભમ।